તો ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, સુપ્રભાત. ફરીથી સ્વાગત છે તમારું ઘાયલની મહેફિલમાં. અવાજ બેસી ગયો છે, આખો નમ છે, અવાજમાં દર્દ છે. દર્દ તો હોય ને, કેમ ગુજરાત હાર્યું છે, દિલમાં દુખે છે, માથું આમ કંઈ જવાબ નથી દેતું. કેમ કે ગુજરાતનું વાતાવરણ આજે નમ છે. મને લાગે છે કે કદાચ આ વાદળો છે એ આજ દુઃખથી વરસવાના છે. ગુજરાત હાર્યું છે એની રાહમાં. બપોરના 1 વાગી ગયા છે. ખુશીદભાઈ કલોલમાં લઈ આવ્યા છે અમને હારીને માણા કે ખાલી જગ્યાએ લઈ જાય, પણ માઇન્ડ ફ્રેશ થાય ને. અહીંયા તમારી મીટિંગમાં મારે બેહવાનું. હા તો હવે તમે કાલ આવ્યા હતા એટલે અમારે વ્યવહાર આવવું જ પડે ને. બીજું તો કંઈ છે નહીં, પણ વાતાવરણ ગુજરાતનું અત્યારે શાંતમય છે. શાંતિથી બધા હાલી રહ્યા છે. ને આપણે નીકળી ગયા છીએ કલોલની બજારમાં. નીકળી ગયા છીએ. એક કામથી આવ્યા છીએ. કામ પતાવીને પછી બપોર પછી આરસીબીના ઓલા બધા જે છે ને ચકલીઓ અમદાવાદ વાળી એની પાસે જવાનું છે ઝઘડો કરવા. મારા દીકરાઓ હજી મને ગોતે એમ થોડો હું હાથમાં આવું ભાઈ તમારા. ગાય જેવું બધું છે. બસ એવું ચાલી રહ્યું છે. કાંઈ નહીં. આરસીબીના ચાહકોને ઘણી બધી શુભકામનાઓ ઘાયલ શહેરના પરિવાર તરફથી કે તમે જીતી ગયા, હક લેજો, વરદી પછી તમને પાછું બતાવી દઈશ. તો ગાય એવું બધું છે ચાલી રહ્યું છે. માત્ર ગેમની જગ્યાએ હોય. આ તો બધી આનંદની વાત છે. તમે કોઈ સિરિયસ ન થતા અમારી લીધે અંદરનું બાતો એવું બધું છે. બીજું કંઈ છે નહીં. કંઈ નહીં. હાલો મળી ગયા આગળ. તો ગાય આપણે પૂછી ગયા છીએ 09 પેશન્ટમાં મફતની લસી પીવા. દાતા હે અમારા જેકભાઈ આવી ગયા ને ભાઈ. ઓપનિંગમાં તમે કહેતા હતા ગાયલભાઈ આવતા નથી. આજ તમારો મહેરબાન 2 મહિના થઈ ગયા. તમે લગ્ન પછી ક્યાં નવરાત છો એમ કહું. વાહ ફરો. તમે સુરત નહોતા આવ્યા રમવા, તો પછી યાર મારે આવવું પડે વ્યવહારે. પણ શું છે નવી દુકાનમાં આમ કેવો આનંદ આવે છે ને તમને? તો વાંધો નહીં. અમારે જેકભાઈને બહુ બોલતા નથી, ખાલી ડાન્સ કરીને બતાવી દે બધી વસ્તુ. ડાન્સમાં નંબર આવે ને, બોલતા નથી એટલું બધું. પણ કાંઈ ને મેં કીધું અમદાવાદ છીએ તો ભાઈને આટો માર લે. આપણે તો દાતા ગોતવાનો હોય, લસીના દાતા મળી ગયા. આજે ઘરે પૂગતા કોઈક બીજા દાતા મળી જાય. એટલે ના તો બધી મસ્તીની વાત છે અમારા ભાઈઓમાં. બીજું કાંઈ છે ને. ભાઈનો શોરૂમ છે અમદાવાદની અંદર, જોરદાર કપડાનો, 09 2.0. અને આને એક બીજા ભાઈ છે અમારા અફઝલભાઈ, એને ટાઈમ હોય નહીં. મોટા પ્રમોશન, બધાથી મોટા પ્રમોશન કરે છે અમારથી. એ નવરો જ ન હોય, એની પાસે બહુ નવું ઓછો ટાઈમ હોય. તો શું છે જેકભાઈ, સુરત ક્યારે આવું છે? ઓપનિંગમાં ને વધારો. હાલો તો કેમ છો ગાઈઝ? ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઘરે. અમદાવાદમાં મેચ પછી ટીકડું ફલાણું આ તે આરસીબીની મગજ મારી બધી મૂકીને ફાઇનલી આવી ગયા છીએ સુરત. પહોંચી ગયા. હું તો મનમાં પહોંચ્યો. અમદાવાદમાં તો બહુ વાવાઝોડું વરસાદ શરૂ છે અત્યારે. જે પણ લોકો બ્લોગ જોતા હોય ઘરમાં રહેજો, સતર્ક રહેજો અને સાવધાન રહેજો. કેમ કે કાલના દિવસમાં લગભગને યલો એલર્ટ આપેલું છે અમદાવાદની અંદર. આપણે તો ઘરે પહોંચી ગયા છીએ. તમારા બધાની ચાહકોની મહેરબાનીથી. બધા ચાહકો તો આપણા જ છે ને, આરસીબીવાળા કે ગુજરાતવાળા બધા આપણા જ છે. કાંઈ નહીં ગાય. જો આ મેચ બેચને બધું પતી ગયું. તમે મગજમાં ન લેતા. તો મેચ ચાલતી હોય ત્યાં લગી લોકો અમારે અંદર એવું હોય. તમે કોઈ ન લે. આપણે બધા એક છીએ, ગુજરાતી છીએ બધા. એ તો આઈપીએલવાળાનું કામ કરે, પૈસા કમાઈને લઈ જાય, એમાં આપણે બાંધવાનું ન હોય. એટલે સમજી ગયા કે આજથી આ બધું ભૂલી જાઓ અને તમે તમારો ઘાયલને તમે ઘાયલને ચાહનારા, બસ. બીજું વધારે કાંઈ નહીં. આજનો વ્લોગ નાનકડો છે તેની માફી માગું છું, પણ કાંઈ વાંધો નહીં. આવતીકાલે મસ્ત મજાનો વ્લોગ બનાવશું આખો ફૂલ. તો કાંઈ નહીં, કાલે મળીએ ને એ વાતોના દોર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બોલો અંબે માતરી જય.